નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહિલા સશક્તિકરણની નવી શરૂઆત। સુરતની બીઆરટીએસ બસ હવે મહિલા ડ્રાઈવર ચલાવશે। ઇન્દોરની નિશા શર્મા ગુજરાતની પહેલી મહિલા બીઆરટીએસ ડ્રાઈવર બની। 20 મહિનાની શોધ પછી આજથી ઓએનજીસી કોલોની સરથણા નેચર પાર્ક રૂટ પર પિંક બસ શરૂ। મહિલા સશક્તિકરણની નવી શરૂઆત। સુરત શહેરે ગૌરવનો એક નવો અધ્યાય લખ્યો છે। શહેરની મહત્વપૂર્ણ બીઆરટીએસ સેવા હવે મહિલા ડ્રાઈવર ચલાવશે। માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલી ખાસ પિંક બસ આજે ઇન્દોરથી આવેલી મહિલા ડ્રાઈવર સાથે રસ્તા પર દોડવા લાગી છે। નમસ્કાર, સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગર। આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે। ગુજરાતની અંદર સુરત પ્રથમ એક મહિલા બસ ચાલકને જ્યારે નિયુક્ત કર્યા છે। સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે 450 બીઆરટીએસની અંદર જે ઇલેક્ટ્રિક બસો ચલાવે છે એની અંદર આપણે ઓએનજીસીથી સરથાના જકાત નાકા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે। ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે। આપણી પાસે 12 મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે। આજે સુરત અવ્વલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા બીઆરટીએસના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડવાના છે। ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાયસન્સ હશે, બેચ બિલ્લા હશે, એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે છે। आप सूरत में महिला ड्राइवर होके आई हो, कैसा लग रहा है? देखिए, सूरत में ये नया है, बाकी अच्छा लग रहा है। कितने टाइम मतलब ये बस चलाने की ट्रेनिंग ली? मेरी एक बीआरटीएस में मैंने 4 साल बस चलाई है। 1 महीने की ट्रेनिंग थी इंदौर में, और यहाँ पर भी 1 महीने की ट्रेनिंग है। आप पहले इंदौर में थी, अभी सूरत में हो, दोनों की ट्रैफिक में कैसा आपको लग रहा है? क्योंकि सूरत में ट्रैफिक ज्यादा होता है। देखिए, हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज्यादा नहीं लगा, बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे। आपको सूरत में कौन सा रूट दिया गया है? मेरे को 12 नंबर रूट दिया गया है, जो यहाँ पर पिंक बस चलती है। महिला सशक्तिकरण के लिए क्या बोलोगे आप महिलाओं के ड्राइवर? देखिए, महिला ड्राइवर तो ठीक है। महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए। महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए। 20 મહિનાની શોધખોળ પછી સફળતા। સુરત મહાનગરપાલિકાએ લગભગ 20 મહિના પહેલા મહિલા ડ્રાઈવર સાથે પિંક બસ ચલાવવાની જાહેરાત કરી હતી, પરંતુ લાંબી શોધખોળ છતાં સુરતમાં કોઈ મહિલા ડ્રાઈવર મળી ન આવતા અંતે ઇન્દોરનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઇન્દોરમાં 4 વર્ષથી બીઆરટીએસ ચલાવતી નિશા શર્માને ખાસ સુરત બોલાવવામાં આવ્યા અને આજે તે ગુજરાતની પહેલી મહિલા બીઆરટીએસ બસ ડ્રાઈવર બની છે। ઓએનજીસી કોલોનીથી સરથણા નેચર પાર્ક સુધી પિંક બસ સેવા શરૂ। નિશા શર્મા હવે ઓએનજીસી કોલોનીથી સરથણા નેચર પાર્ક રૂટ પર પિંક બસ ચલાવશે। સુરતની મહિલાઓ માટે આ સેવા એક મોટું પ્રોત્સાહન બની રહી છે। મુસાફરી દરમિયાન સુરક્ષા, સુવિધા અને વિશ્વાસનો અનુભવ કરાવવાનો ખાસ ઉદ્દેશ છે। મહિલા ડ્રાઈવર નિશા શર્માએ પોતાનો સંદેશ આપતા કહ્યું, જીવનમાં કોઈ કામ નાનું કે મોટું નથી, હિંમત હોય તો કોઈ કાર્ય અશક્ય નથી। તેમણે સુરતની મહિલાઓને પણ આવા ક્ષેત્રોમાં આગળ આવવાની પ્રેરણા આપી। નિશા શર્માની એન્ટ્રી સાથે સુરતમાં મહિલા સશક્તિકરણની નવી શરૂઆત થઈ છે। શહેરમાં પ્રથમ વખત મહિલા દ્વારા બીઆરટીએસ બસ ચલાવાય છે, જે અન્ય મહિલાઓને આ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રેરણા પૂરું પાડશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, હેમલતા ત્રિવેદી।